કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે જે વ્યક્તિના જીવનમાં દયા નથી હોતી તે વ્યક્તિ જળ બની જાય છે. આવી જ કંઈક વાતને સુવિચાર તરીકે શ્રી સંજીવ શાહ સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે દયા. તેમાં લખ્યું છે કે દયા એ આત્માનો સૌથી મોટો ગુણ છે. મારા મિત્રો, દયા વગરની આત્મા માત્ર એક શરીર જ છે. કારણ કે જે શરીરમાં દયા નથી હોતી તે વ્યક્તિનું શરીર જળ બની જાય છે. તમે કોઈની સાથે કામ કરી રહ્યા છો, કોઈની સાથે રહી રહ્યા છો અને તે વ્યક્તિને તકલીફ છે, તો તમે તેના દુઃખથી દુઃખી થવાને બદલે, તેને મદદ કરવાને બદલે તમે તેની ઉપર હસો છો, તમે તેની ઉપર કટાક્ષ કરો છો, તો એક નિર્લજ્જ માણસ કહી શકાય. તો વાત અહીંયા એવી છે કે આપણે દરેક વ્યક્તિ પ્રત્યે દયાનો ભાવ હોવો જોઈએ. આપણી સાથેનું વ્યક્તિ કે કોઈ પણ વ્યક્તિ કે જેને કોઈ પણ પ્રકારની નાની મોટી તકલીફ છે, કે જે વ્યક્તિ સારા અને સાચા માર્ગ ઉપર ચાલવાનો પ્રયાસ કરી રહ્યો છે, તો આવી વ્યક્તિને આપણાથી બનતી એટલી મદદ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. કારણ કે આ જે દયાનો ભાવ છે તે જ માનવતાને જીવતી રાખે છે. માટે મારા મિત્રો, જો આપણે જીવનમાં ખરેખર આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી સારા અને સાચા રસ્તે પહોંચવું હોય તો આત્માથી, મનથી, દિલથી કામ કરવું ખૂબ જ જરૂરી છે. દયાનો ભાવ એટલે માત્ર એવું નથી કે વિચાર નહીં કરવાનો, ગુસ્સો નહીં કરવાનો, કડકાઈથી કામ નહીં કરવાનું, પરંતુ જ્યાં યોગ્ય લાગે, ખરેખર જરૂર હોય ત્યાં દયાનો ભાવ બતાવવો ખૂબ જ જરૂરી છે. અને આ દયા કોઈ પશુ પક્ષી માટે હોઈ શકે, કોઈ વ્યક્તિ માટે હોઈ શકે, કે કોઈ પણ વસ્તુ માટે હોઈ શકે. તો બસ મારા મિત્રો, દયાનો આ જે ભાવ છે કે જે કહેવાય છે કે આત્માનો સૌથી મોટો ગુણ છે, તો તે છે દયા. તો દયાના આ માર્ગ ઉપર આપણે આપણું જીવન વધારે સારું બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. થેન્ક યુ.